હાલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં છે. કરો મા નવરાયના દર્શન કરીને આપણે બધાય પાવન થાય. આજે તો આપણા ગુજરાતી માટે તો બહુ મોટો તહેવાર છે, કેમ કે તહેવાર એટલે રાંધણછઠ છે. તો રાંધણછઠની મારા તરફથી ને મારા પરિવાર તરફથી બધાને હાર્દિક હાર્દિક શુભકામના. શીતલામાં બધાયનું સારું કરે અને આનંદ મંગલના દિવસ જાય એવી આપણે મા પાસે પ્રાર્થના કરીએ. બસ હવે તો આપણે આગળ વિડીયો લેશું. માતાજીના દર્શન કર્યા, હવે હું લાલાના દર્શન કરાવું, દ્વારકાધીશના દર્શન કરાવું થોડી વારમાં. વિડીયોમાં બન્યા રહેજો. એટલે આજે તો તહેવાર છે, હવે આ 2-3 દિવસ તો આપણા તહેવાર જ છે. એટલે તહેવાર આપણે ઉજવીએ અને બસ ગુજરાતીનો તહેવાર આવે એટલે વધારે જ દેખાય. બધાય કહે ને કે તહેવાર તો કરો અમારા લાલાના દર્શન કરીને આપણે બધાએ પાવન થાય. કેમ કે મેં ભોગ ધરાવી દીધો. મેં તો હાલો હવે દ્વારકાધીશના દર્શન કરાવીએ. અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના બી દર્શન કરો ને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. જોડલો મસ્ત ખીલખીલે છે. હવે 3 દિવસ તો આપણા તહેવાર છે, એટલે તહેવારમાં આપણે થોડાક આનંદ મંગલ વધારે કરશું. આપણે દ્વારકાધીશના દર્શન કરીએ ને દર્શન કરીને પાવન થાય. બસ દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ છે, હે દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ છે, મથુરામાં કોણ છે રાજા રણછોડ છે, મથુરામાં કોણ છે રાજા રણછોડ છે, ગોકુળમાં કોણ છે રાજા રણછોડ છે, ગોકુળમાં કોણ છે રાજા રણછોડ છે, દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ છે, દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ છે, નંદ ઘરે આનંદ ભજો જય કનૈયા લાલ કી, નંદ ઘરે આનંદ ભજો જય કનૈયા લાલ કી, એ નંદ ઘરે આનંદ ભજો જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી, હાથી દી ઘોડા દિયો ઓર દિયો પાલખી, એ નંદ ઘરે આનંદ ભજો જય કનૈયા લાલ કી, નંદ ઘરે આનંદ ભજો જય કનૈયા લાલ કી. બોલો દ્વારિકાધીશ કી જય. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. ગણપતિ બાપ્પા મોરયા. બાપાનું આગમન થયો, ગણપતિ બાપાનું આગમન થયો. હમણાં આવશે ગણપતિ બાપા. 7 તારીખે છે ગણેશ ચતુર્થી. તો જો ગણપતિ બાપા આવ્યા છે અને બધા જ નાચે છે. જો મસ્ત એકદમ એન્જોય કરીને.
આજે છે રાંધણ છઠ એટલે બધાને રાંધણ છઠની હાર્દિક હાર્દિક શુભકામના મારા તરફથી ને મારા પરિવાર તરફથી. બસ હવે આપણે ચૂલો, અમારામાં કહેવાય કે ચૂલો ઠારવાનું છે, તો આજે આપણે ચૂલો ઠારીએ. કે મને ઘણું તો નથી ખબર, પણ હું જેટલો ખબર છે એટલો બોલું છું કે શીતલામાં આ દિવસે મતલબ રાંધણ છઠના દિવસે કોઈ એવા મારા જેવી ઘણી બધી લેડીઝ હોય છે તો ચૂલો ચાલુ કરીને મૂકી દીધો, અને શીતલામાં રાતના આવ્યા તો ચૂલામાં ખબર નહીં શું થયો હોય, જે એમને જલન થયો એવું કંઈક છે. બધો એવો આગળનું જે હશે એ પહેલાંનું. પણ આપણાને ખબર છે કે આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ જાળવીએ એટલે અમે જાળવી રાખી છે. બધા લગભગ તો જાળવે જ છે, પણ આપણે જાળવીએ અને આપણે આ સંસ્કૃતિ બતાવીએ, આપણું જે કલ્ચર છે એ બતાવીએ. તો આજે રાંધણ છઠ છે એટલે રાંધણ છઠની અમારે ઘરે પૂજા કરવાની છે. આમ તો 12 મહિના ચૂલો આપણું પેટાવતા હોઈએ, પણ આજે ચૂલાને વિરામ, એટલે 2 દિવસ વિરામ છે ચૂલાને. તો આજનો દિવસ આપણે પૂજા કરીએ શીતલામાની. શીતલામાને કહીએ કે માતાજી બધાને સુખ શાંતિ અને સંપત્તિ જે કહે એ બધો માં આપે. બસ આપણે મા પાસે પ્રાર્થના કરીએ અને આપણે માતાજીની પૂજા કરીએ આજના દિવસ માટે. કાલે તો આપણે કાંઈ બનાવવાનું છે નહીં, એટલે બસ હવે હું પૂજા કરું. તો પૂજા કેવી રીતે હોય એ બી બતાવું તમને, કેમ કે બધાની અલગ અલગ હોય, પણ અમે પૂજા આવી રીતે કરીએ. સાક્ષાત રમતી હોય ત્યારે ગાવું તો ધ્રુવે છે ને મેન છે. આ જે ધ્રુવાઈ મૂકીને એ બધી જગ્યાએ જે ચૂલો ઠારે એ ધ્રુવાઈ મૂકીએ. તો આપણે એવી રીતે ધ્રુવાઈ મૂકી, આને કહેવાય નાગલા, એટલે આપણે નાગલા બી મૂકીએ માતાજીને. આને કહેવાય ચુંદડી. જહુને યાદ કરતા ગાવું હોય અને જહુમાં સાક્ષાત રમતી હોય અને જ્યારે જહુને યાદ કરીને ગવાતું હોય ને ગાવું ત્યારે એમાં અમારું ખાસ પાયલ મ્યુઝિક ઉડાવતું હોય.
આજે તો આપણી રાંધણસટ થઈ ગઈ, કેમ કે આજે સવારથી ખાવાનું બનાવતા હતા. કાલે આપણે ઠંડો ખાવાનું છે એટલે ખાવાનું તો બનાવવો પડે. તો બધું ખાવાનું બનાવ્યો આજે. સ્વીટ બનાવી, ફરસાણ બનાવ્યો, બીજો જે વસ્તુ જોઈએ થોડી થોડી ખાવાની બનાવી. બસ હવે શીતલામાની કાલે સાતમ છે ને આજે રાંધણસટ હતી એટલે આજે પૂજા કરી. તો ચલો હવે આ વિડીયો આપણે એન્ડ કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ, જય સીતળામાં.